તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપ સાથે 14 વર્ષના કિશોરના મોતનો મામલો સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ અભિષેક સિંહને છેલ્લા 2 દિવસથી તાવ આવતો હોવાથી તેરેનામ ચોકડી પાસે આવેલી સ્વસ્તિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો। તપાસ બાદ તબીબે તેને ડેન્ગ્યુ હોવાનું જણાવ્યું હતું અને 2 દિવસ સુધી બોટલ ચઢાવી સારવાર આપવામાં આવી હતી। તબીબે બાળકને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી, પરંતુ પરિવાર તેને બોટલ ચઢાવ્યા બાદ ઘરે લઈ ગયા હતા। ગઈકાલે રાત્રે આશરે 10:30 વાગ્યે બાળકને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું। પરિવારના જણાવ્યા મુજબ ઇન્જેક્શન આપ્યાના આશરે અડધા કલાકમાં બાળક બેભાન થઈ ગયો હતો અને બાદમાં તેનું મોત થયું હતું। મૃતકના પિતાએ હોસ્પિટલ દ્વારા ખોટી એક્સપાયરી થયેલી દવા અથવા હેવી ડોઝનું ઇન્જેક્શન આપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। તેમણે જવાબદાર તબીબ સામે પોલીસ ફરિયાદ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે। उसको बुखार आया तो फिर उसका दवा पहले ऐसे दिए, फिर नहीं हुआ तो बोले जांच करना है। जांच करा के दवा किए और 2 दिन तक बाटल चढ़ाए। बाटल चढ़ाने के बाद और लास्ट में कल रात में 10 साढ़े 10 बजे पता नहीं कौन सा इंजेक्शन लगाया कि उसको ऐंठना चालू हो गया और फिर आधा घंटा बाद बेहोश हो गया। अब बेहोश हुआ तो फिर उठा